ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ આજે વાત કરવાની છે હરિયાળી ગોલ્ડ કંપનીનું માઇકોરાજા આવે તેના વિશે। કાળા તલમાં માઇકોરાજાનો ઉપયોગ કરવાથી શું થાય ખેડૂતોને ફાયદા, તમામ માહિતી આ વિડીયોમાં જોવા મળશે। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈ, આ કાળા તલનું વાવેતર કર્યું એના આજે 60 દિવસ પૂર્ણ થયા છે અને હાલની સ્થિતિ તમે જોઈ શકો છો। કારણ કે કાળા તલમાં સુકારાનો પ્રશ્ન બહુ રહે છે, પણ આ પ્લોટમાં તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, 1% પણ સુકારાનો પ્રોબ્લેમ નથી અને તલ પણ ખૂબ સારા છે। ફ્લાવરિંગ, ગ્રોથ અને હાઇટ ખૂબ સારી રહે છે ખેડૂત ભાઈઓ। એનું એક જ કારણ છે, કારણ કે આમાં હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજાનો ઉપયોગ કર્યો હતો। શરૂઆતી અવસ્થામાં 2 વખત યુઝ કર્યો હતો ખેડૂત ભાઈઓ, તેનો ખૂબ સારો રિઝલ્ટ મને જોવા મળ્યું, એ તમે આ જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। કારણ કે કાળા તલમાં સુકારાનો પ્રશ્ન ખૂબ રહે છે ખેડૂત ભાઈઓ, એના માટે હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજાનો ઉપયોગ કર્યો હતો। કારણ કે ખેડૂત ભાઈઓ, માઇકોરાજા તો ઘણી બધી કંપનીના આવે છે માર્કેટમાં, પણ જે આ માઇકોરાજા આવ્યું ને એનો યુઝ કર્યો મેં, તો મને ખૂબ સારો રિઝલ્ટ જોવા મળ્યો ખેડૂત ભાઈઓ। તમે પણ જોઈ શકો છો ખેડૂત ભાઈ, આ પૂરા પ્લોટમાં ક્યાંય પણ સુકારો આવેલ નથી। કારણ કે 2.5 વીઘામાં મેં 200 ગ્રામ માઇકોરાજાનો ઉપયોગ કર્યો હતો પાણી સાથે, પિયતમાં પાણી સાથે આપેલ હતું મેં માઇકોરાજા। હરિયાળી ગોલ્ડ કંપનીનું માઇકોરાજા આવે છે, તેનો ખૂબ સારો રિઝલ્ટ જોવા મળ્યો ખેડૂત ભાઈ। મેં આ તલમાં 2 વખત યુઝ કરેલ છે। તેની હાઇટ તમે જોઈ શકો છો, ફ્લાવરિંગ જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, ખૂબ સારો ફ્લાવરિંગ અને હાઇટ પણ 3-4 ફૂટની છે। પાંદડાની સાઇઝ, ગ્રીનહરી ખૂબ સારી ખેડૂત ભાઈઓ જોવા મળી મને આ પ્રોડક્ટ ઉપયોગ કર્યા પછી। કારણ કે બીજા બધી પ્લોટમાં મેં અલગ કંપનીના માઇકોરાજાનો ઉપયોગ કર્યો હતો, પણ આવો રિઝલ્ટ ખેડૂત ભાઈઓ મેં નથી જોયું। કારણ કે 1% પણ સુકારાનો પ્રોબ્લેમ નથી આ પ્લોટમાં। આ પ્રોડક્ટ વાપર્યા પછી ખેડૂત ભાઈઓ ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો, ખૂબ સારું ફ્લાવરિંગ આવ્યું છે ખેડૂત ભાઈઓ। કાળા તલ છે આ, તેમાં ખેડૂત ભાઈઓ બહુ સુકારાનો પ્રશ્ન રહે છે, તેના માટે હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજાનો ઉપયોગ કર્યો હતો। કારણ કે આ માઇકોરાજા મૂળનો વિકાસ કરે છે, ફૂલ ખરતા અટકાવે છે અને છોડને લીલો સમ રાખે છે ખેડૂત ભાઈઓ। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, 65 દિવસના તલ થયા છે આ, પણ સ્થિતિ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, ખૂબ સારો ફ્લાવરિંગ આવી ગયું અને ખૂબ વિકાસ થયો છે તલનો। એ માટે મારી રિક્વેસ્ટ છે ખેડૂત ભાઈઓને કે હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજાનો ઉપયોગ તમે જરૂરથી કરજો। કારણ કે તેની કિંમત પણ બહુ નથી, વાજબી કિંમતે તમને મળશે ખેડૂત ભાઈઓ। કારણ કે બીજી કંપનીના માઇકોરાજાનો ઉપયોગ કરવો એના કરતાં હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજા તમે એક વખત જરૂરથી યુઝ કરજો। કારણ ખેડૂત ભાઈઓ કે આ પ્રોડક્ટ વાપર્યા પછી ફ્લાવરિંગમાં ખૂબ સારો વધારો થયો છે। કારણ કે તલમાં મૂળનો વિકાસ થાય, જેના હિસાબે છોડ પૂરેપૂરું પોષણ તત્વ લઈ શકે, તેના માટે ફ્લાવરિંગ પણ ખૂબ સારું આવ્યું છે ખેડૂત ભાઈઓ। હાલની સ્થિતિ તમે જોઈ શકો છો। આમાં ખેડૂત ભાઈઓ બીજી કોઈ પણ પ્રોડક્ટનો યુઝ નથી કર્યો આપણે। હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજા 1 વખત સ્પ્રે કર્યો હતો અને 2 વખત પીએચ સાથે આપેલ છે આમાં। અને સુકારાનો પ્રોબ્લેમ તો 1% પણ નથી ખેડૂત ભાઈઓ। કાળા તલમાં સુકારાનો પ્રોબ્લેમ બહુ રહે છે, એના માટે મેં આ વખતે ટ્રાયલ કરેલ હતી હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજા। તે બહુ ખૂબ સારી પ્રોડક્ટ છે ખેડૂત ભાઈઓ। જ્યારે 15 થી 20 દિવસના હતા ત્યારે પ્રથમ વખત પીએચ સાથે મેં આપ્યું હતું, પછી 45 દિવસે આપ્યું હતું। સ્થિતિ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। પૂરેપૂરા પ્લોટમાં એક છોડ પણ સુકારાનો નથી,
ખેડૂત ભાઈઓ, આ માઇકોરાજાનો તમે ગમે તે ફસલ હોય તમારી તેમાં તમે ઉપયોગ કરી શકો છો. તેનાથી મૂળનો વિકાસ થશે ખેડૂત ભાઈઓ, અને ખેડૂતોના ખર્ચા ઓછા થશે. કારણ કે આ પ્રોડક્ટ વાપર્યા પછી કોઈ પ્રોડક્ટની લગભગ જરૂર પડતી જ નથી ખેડૂત ભાઈઓ. કારણ કે મૂળનો વિકાસ થાય, જેના હિસાબે છોડ પૂરેપૂરા પોષણ તત્વ લઈ શકે ને છોડ હર્યો રહે. એટલે ખેડૂત ભાઈઓ, હરિયાળી ગોલ્ડ કંપનીનો માઇકોરાજા વાપરવો ખૂબ જરૂરી છે. મારી એક રિક્વેસ્ટ છે ખેડૂત ભાઈઓને. અને તમને બહુ વ્યાજબી ભાવમાં તમને આ માઇકોરાજા મળશે. એટલે આ કોઈ પણ ખેડૂત ભાઈનો માઇકોરાજા ખરીદવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે તેના નંબર નાખી દઈ. તમે અહીંયાથી ઓર્ડર કરી અને માઇકોરાજા મગાવી શકો છો. હરિયાળી ગોલ્ડ કંપનીની માઇકોરાજા. ખેડૂત ભાઈઓ, આ હતી આજની માહિતી. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખેડૂત ભાઈઓ, હરિયાળી ગોલ્ડ કંપનીના ખાતર પણ ખૂબ સારા આવે છે. તેના પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. ધન્યવાદ.